ગુજરાતનો આવાજ। સુરત જિલ્લામાં બે મોબાઈલ નિદર્શન વાનના માધ્યમથી ઈવીએમ તથા વીવીપેટનું નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવાય તેવા આશયથી સુરત સંસદીય મતદાર વિભાગ માટે ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલના વ્યવસ્થાથી સજ્જ બે એલઈડી વાનને સુરત જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકે જિલ્લા સેવા સદન ખાતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। સુરત જિલ્લાના તમામ મતદાર વિભાગમાં મોબાઈલ નિદર્શન વાનના માધ્યમથી ઈવીએમ તથા વીવીપેટના નિદર્શનથી મતદાન પ્રક્રિયા અંગે મતદારોને માહિતગાર કરવામાં આવશે। આ મોબાઈલ નિદર્શન વાન આગામી તારીખ 29 ફેબ્રુઆરી 2024 સુધી સુરત જિલ્લાના શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી શાળા, કોલેજ, એપીએમસી, દૂધ મંડળી, ગ્રામ પંચાયત તથા શહેરી વિસ્તારોની કોલેજો, યુનિવર્સિટીઓ, ફૂડ મોલ, બાગ બગીચાઓ સહિતના કુલ 1818 પોલિંગ સ્ટેશન વિસ્તારોમાં પહોંચી ઈવીએમ તથા વીવીપેટના ઉપયોગ વિશે નિદર્શન કરી મતદારોને મતદાન કરવા માટે જાગૃત કરશે। આ પ્રસંગે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી કેજે રાઠોડ તથા આરસી પટેલ, સિટી પ્રાંત અધિકારી વિજય ભંડારી, જિલ્લા પુરવઠા અધિકારી ડીએસ શાહ, મામલતદાર પ્રતિક ઝાખડ તથા એનજે ચૌધરી સહિત ચૂંટણી શાખાના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ।